નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીએ। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સામે મહિલા ખેડૂત ચોધાર આંસુએ રડી પડી। દુઃખી મહિલા પોતાના આંસુને ન રોકી શકી। પાક નુકસાની અંગે મહિલાએ પોતાની વ્યથા વર્ણવી, જેમાં નુકસાનીનું વળતર મેળવવા માટે ડેપ્યુટી સીએમને રડતા રડતા તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે। ડાંગરનો જે પાક છે તેનો સોથ વળી ચૂક્યો છે, તેમાં વ્યાપક નુકસાન સર્જાયું છે અને ત્યારે જ્યારે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી ખેડૂતોની વચ્ચે પહોંચ્યા, તેમની વ્યથા, તેમની પીડા, તેમની અરજી સાંભળવા માટે તેઓ સુરત ખાતે પહોંચ્યા, ત્યારે એક મહિલા ચોધાર આંસુએ તેમની સામે રડી પડ્યા અને પોતાની જે આપ વીતી છે તે વર્ણવતા જોવા મળ્યા હતા। ડાંગરના પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતોને આર્થિક માર સહન કરવાનો વારો આવ્યો છે અને ત્યારે જ્યારે હર્ષ સંઘવી ખુદ આ ખેડૂતોની મુલાકાતે પહોંચ્યા ત્યારે એક મહિલા તેમની સામે પોતાની વ્યથા વર્ણવતી જોવા મળી। કેટલી મહેનત કરવાની છે। જે દિવસો વરસાદ રખ્યા છે પલટી તમારે ટ્રેક્ટર મારે કેટલો ડાંગરનો પાક આપણો બગડી ગયો છે? મારે 6 વીઘાનો છે। અને આજે જે મંત્રી તમારી પાસે આવ્યા છે મળવા માટે, શું કીધું તમે? મેં કીધું આ બહુ મહેનત કરીને અમે તો એ કરેલું છે ડાંગર, તો સાહેબને રજૂઆત કરી છે કે થોડા ઘણા અમને મદદ કરાવે। શું કહેતા હતા સાહેબ? સાહેબે કીધું છે ટ્રાય કરશે।